વડગામના લોકપ્રિય જનપ્રતિનિધિ અને શ્રી જિગ્નેશભાઈ મેવાણી, યુવક કોંગ્રેસના ગુજરાતના અધ્યક્ષ શ્રી વિશ્વનાથસિંહ, મીડિયા પેનલિસ્ટ ભાઈ શ્રી હિરેનભાઈ, હું વિનંતી કરું છું સન્માનીય હાર્દિકભાઈને કે તેઓ આપની સાથે યુવા અને રોજગારના મુદ્દા ઉપર વાત કરે અને ત્યારબાદ જિગ્નેશભાઈ વાત કરશે અને કોઈ આપના પ્રશ્નો હોય તો ત્યારબાદ એમના જવાબ આપવામાં આવશે. સન્માનીય હાર્દિકભાઈ. ખૂબ ખૂબ આભાર મનીષભાઈ. આજની પત્રકાર વાર્તામાં મારી સાથે ભાઈ જિગ્નેશ, વિશ્વનાથસિંહ અને સૌ પત્રકાર બંધુઓનું સ્વાગત કરું છું. આપણે સૌ જાણીએ છીએ કે બજેટ જ્યારે જાહેર કરવામાં આવ્યું ત્યારે ઘણી બધી અપેક્ષાઓ ગુજરાતના શિક્ષિત યુવાનો માટે હતી કે આ નવું બજેટ આવી રહ્યું છે, એમાં ગુજરાતના શિક્ષિત યુવાનોની રોજગારીના લઈને, એના પ્રશ્નોને લઈને, એના નિરાકરણને લઈને સરકાર કોઈ જાહેરાત કરશે. પરંતુ વર્ષોની જેમ ફરી એકવાર ગુજરાત સરકારનું બજેટ કોપી પેસ્ટ હોય એવી રીતે લોકોની સામે મૂકી દેવામાં આવ્યું અને આખા 7 પેજના બજેટમાં એક પણ જગ્યાએ ગુજરાત રાજ્યના શિક્ષિત યુવાનોની નવી ભરતીને લઈને ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. ગુજરાત રાજ્યનો યુવાન એક અપેક્ષા, આશાઓ અને ઉમ્મીદો સાથે જીવી રહ્યો છે કે જે મહેનત મારા માતા પિતાઓએ મને ભણાવવા માટે કરી, એ મહેનત બાદ મારી ઈચ્છા હોય, મારી તૈયારી હોય કે હું સરકારી નોકરીમાં કે કોઈ સારી પ્રાઇવેટ નોકરીઓમાં આગળ વધું. પરંતુ વારે વારે ગુજરાત સરકાર સરકારી નોકરી અને પ્રાઇવેટ નોકરીઓને લઈને ફોડ પાડવાનું કામ કરતી નથી. ગુજરાત સરકારની 4.5 થી 5 લાખ સરકારી જગ્યાઓ જે ખાલી પડી છે એની ભરતીને લઈને આવતા 8 મહિનામાં સરકાર શું કરશે એની કોઈ પણ પ્રકારની તૈયારી સરકાર પાસે નથી, એની પાસે આયોજન નથી, એની પાસે નીતિ નથી. એના વિરોધમાં ગુજરાત કોંગ્રેસ અને ખાસ કરીને યુથ એનએસયુઆઈના નેતૃત્વમાં આવનારા દિવસમાં ગાંધીનગરમાં વિશાળ સંમેલન બોલાવવાની તૈયારી યુથ કોંગ્રેસ તરફથી ચાલી રહી છે. આપણે બધા જાણીએ છીએ કે દર વર્ષે ગુજરાતમાં 75,000 થી 80,000 યુવાનો કોલેજ કરીને, ગ્રેજ્યુએશન કરીને બહાર નીકળતા હોય છે અને આ યુવાનોને નોકરી મળે એના માટે સરકારે પ્લેસમેન્ટ પદ્ધતિની સિસ્ટમ હોય, કોલેજોની અંદર, નાની મોટી કોલેજોની અંદર કંપનીઓ લઈ જવાની જે સિસ્ટમ હોય, એની અંદર કોઈ પણ પ્રકારનું આયોજન સરકાર તરફથી છે નહીં. અને અમે સતત દ્વારકા ડિક્લેરેશનની અંદર પણ આ વાત કરી છે કે જે 4.5-5 લાખ સરકારી જગ્યાઓ ખાલી પડી છે એને ભરવા માટે સરકારે યોગ્ય નિર્ણય કરવા જોઈએ. સાથે સાથે કોઈ સરકારી ભરતીની પ્રક્રિયા શરૂ થાય તો એ ભરતી પ્રક્રિયાની અંદર પેપરો લીક થઈ જાય, એ ભરતી પ્રક્રિયાની અંદર પેપરો વહેંચાઈ જાય. તેવા સંજોગોની અંદર અમારી યુથ કોંગ્રેસ, એનએસયુઆઈ અને કોંગ્રેસ તરફથી માંગણી છે કે પેપર લીકના મુદ્દે યોગ્ય કાયદો બનવો જરૂરી છે. રાજસ્થાનની અંદર કોંગ્રેસ પાર્ટીની સરકારે એક પેપર લીકની ઘટનામાં 45 દિવસમાં નિર્ણય લાવીને જે તે અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરીને એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા. યુથ એનએસયુઆઈ તરફથી, કોંગ્રેસ તરફથી અમે સરકાર જોડે માંગણી કરીએ છીએ કે પેપર લીકના મુદ્દે તત્કાલ વિધાનસભામાં કાયદો બનાવવામાં આવે અને જે તે અધિકારીના નેતૃત્વમાં પેપર લીક થયું હોય તો જે તે વિભાગનો અધિકારી હોય એને તત્કાલ સસ્પેન્ડ કરીને માત્ર 45 દિવસમાં યોગ્ય નિરાકરણ આવે, એ માંગણી આજે કોંગ્રેસ પાર્ટી સરકાર પાસે કરી રહી છે. અમારી સરકારને વિનંતી છે કે જેટલી પણ 4.5-5 લાખ સરકારી જગ્યાઓ ખાલી પડી છે જે તે ડિપાર્ટમેન્ટની, એ ડિપાર્ટમેન્ટની ભરતીઓ તત્કાલ કરવામાં આવે ને ગુજરાતનો શિક્ષિત યુવાન જે ભણેલો ગણેલો છે એને તો નોકરી આપવાનું કામ સરકાર કરે. અને આ જ બધા મુદ્દા ઉપર જો સરકાર યોગ્ય નિર્ણય કરવા ન માંગતી હોય અને એને એવું તૈયારી કરી લીધી હોય કે જ્યારે ગુજરાતનો યુવાન અમારી સામે લડશે ત્યારે અમે નોકરી બાબતે કંઈક વિચારશું, તો આવતી 28 તારીખે ગુજરાતનો યુવાન ગાંધીનગરમાં આવીને લડવા માટે તૈયાર છે. અને આ જ બધા મુદ્દાની સાથે સતત યુથ કોંગ્રેસ, એનએસયુ અને કોંગ્રેસ પાર્ટી ગુજરાતના અલગ અલગ તાલુકાઓમાં, અલગ અલગ જિલ્લાઓની અંદર નાના મોટા સંમેલનો કરીને જે ભણેલા ગણેલા યુવાનો છે, જે શિક્ષિત યુવાનો છે, એ યુવાનોને ધ્યાનમાં રાખીને જે કાંઈ લડાઈ લડવી પડશે કોંગ્રેસ પાર્ટી આવનારા દિવસમાં આક્રમકતાથી લડાઈ લડશે. ખૂબ દુઃખ સાથે મારે કહેવું પડે કે ગુજરાતની અંદર વાઇબ્રન્ટ સમિટના નામે તમને ને મને બધાને ગુમરાહ કરી નાખ્યા. 85 લાખ કરોડના એમઓયુ કરવામાં આવ્યા અને કહેવામાં આવ્યું કે હજારો કંપની ગુજરાતમાં ઇન્વેસ્ટ કરશે.
હું પૂછવા માંગુ છું સરકારને કે છેલ્લા 10-12 વર્ષની અંદર કેટલી કંપનીઓએ ગુજરાતમાં ઇન્વેસ્ટ કર્યું અને જે તે કંપનીની અંદર કેટલા ગુજરાતના યુવાનોને તમે નોકરી આપી છે? જે સરકારે જીઆર બહાર પાડ્યો છે કે ગુજરાતના લોકોને પ્રથમ નોકરી આપીશું, એ જીઆર નું પણ અમલ કરવામાં સરકાર નિષ્ફળ સાબિત ગઈ છે. જો યોગ્ય રીતે ગુજરાતની વિવિધ કંપનીઓમાં ગુજરાતના યુવાનોને પ્રાથમિક ધોરણે જો નોકરી મળે, ગુજરાતની સરકારી નોકરીઓ યોગ્ય સમયસરે ભરતી પ્રક્રિયા થાય, તો ગુજરાતના હજારો લાખો શિક્ષિત યુવાનોને સમયસર નોકરી મળી શકે. અને ગુજરાત કોંગ્રેસે દ્વારકા ડિક્લેરેશનની અંદર 4-5 બેરોજગારીના મુદ્દાને લઈને, ચાહે કોન્ટ્રાક્ટ પદ્ધતિ ઉપર કામ કરતા, આઉટસોર્સિંગ ઉપર કામ કરતા યુવાનો હોય, સરકારી નોકરી પ્રક્રિયાની અંદર તત્કાલ ભરતી પ્રક્રિયાની વાત હોય, તમામ મુદ્દાઓને લઈને ગુજરાતના યુવાનોની પાસે એક આશા અને અપેક્ષાઓને ખરા ઉતરવાનું કામ કોંગ્રેસ પાર્ટી કરશે. કોંગ્રેસ પાર્ટી બહુ સ્પષ્ટ રૂપે માને છે કે ગુજરાતની અંદર ચોપડે નોંધાયેલા શિક્ષિત બેરોજગારીની સંખ્યા 8 થી 9 લાખ છે. ચોપડે નોંધાયેલા. તો તમે વિચારો કે ચોપડે નહીં નોંધાયેલા લોકો કેટલા હશે આખા ગુજરાતમાં. સરકાર કેમ ગુજરાતના યુવાનોને નોકરી નથી આપતી? શું સરકારનો ખજાનો ખાલી પડ્યો છે? શું ગુજરાત સરકારનું દેવું વધી ગયું છે? કેમ જાહેરાત નથી થતી? અને જ્યારે અમારા કોઈ પણ ધારાસભ્ય વિધાનસભાની અંદર બેરોજગારી કે શિક્ષણના મુદ્દાને લઈને યોગ્ય સવાલ કરે, તો એની સાથે ગેરવર્તન કરીને એને વિધાનસભાની બહાર મોકલી દેવામાં આવે છે. જિગ્નેશ મેવાણી વારંવાર વિધાનસભાની અંદર બેરોજગારીના મુદ્દાને લઈને સવાલ કરે તો એને સસ્પેન્ડ કરવાનું કામ સરકાર કરતી હોય છે. અને તેવા સંજોગોની અંદર અમે લોકોએ નિર્ધાર કર્યો છે કે જો ગુજરાતની સરકાર આવતી વિધાનસભા 31 તારીખ સુધી ચાલવાની છે, તે સમયની અંદર બેરોજગારીના મુદ્દાને લઈને યોગ્ય ફોડ ન પાડવાની હોય, રોજગારીને લઈને કોઈ યોગ્ય નિર્ણય ન લેવાની હોય અને પેપર લીકની ઘટનાઓ પર જો યોગ્ય કાયદો ન બનાવવાની હોય, તો 28 તારીખે ગુજરાતના તમામ તાલુકામાંથી યુવાનોને ગાંધીનગરમાં ભેગા કરીશું અને એક ક્રાંતિ, ઇન્કલાબની ક્રાંતિ સાથે ગુજરાત સરકારની સામે લડાઈ લડવાની શરૂઆત કરીશું. અને આ લડાઈ એ માત્ર કોંગ્રેસ પાર્ટી આવનારા ચૂંટણીને લઈને નહીં, પણ ગુજરાત રાજ્યના 100 યુવાનોને નોકરી અપાવવા માટેની લડાઈ લડશે. ગુજરાતના યુવાનોને જે ભણેલા ગણેલા છે, અમે એવું નથી કહેતા કે 8 પાસ વાળા તમે યુવાનને કંઈક આપી દો. અમે જે ભણેલો ગણેલો યુવાન છે, જેને 12 કરી છે, જેને કોલેજ કરી છે, જેને ડબલ ગ્રેજ્યુએટ કર્યા છે, એવા યુવાનોને જગ્યા ખાલી પડી છે, એ તો ભરવાનું કામ કરો. અને ગુજરાતની અંદર આટલા બધા યુવાનો બેરોજગાર છે, ભગવાન રામના શ્રાપના કારણે નથી, પણ ગુજરાતની ભાજપ સરકારની પાસે નીતિ નથી, એટલા માટે ગુજરાતનો યુવાન બેરોજગાર પડ્યો છે. અને ગુજરાત કોંગ્રેસ સતત રોજગારીના મુદ્દાને લઈને જનતાની વચ્ચે જઈને ગુજરાતના યુવાનોની જેટલી પણ અપેક્ષાઓ છે, અપેક્ષા પૂરું કરવાનું કામ આવનાર દિવસમાં કોંગ્રેસ પાર્ટી કરશે. હું આપ સૌની આજ મીડિયા બંધુઓની હાજરીમાં 3 મુદ્દાઓની જે વાત છે કે તત્કાલ ધોરણે 4.5 થી 5 લાખ સરકારી જગ્યાઓ ખાલી પડી છે અને ભરવાનું કામ કરવામાં આવે. આવનારા દિવસની અંદર વિધાનસભાની અંદર 31 માર્ચ સુધીનું જે સત્ર છે, એની અંદર પેપર લીકની ઘટના પર કાયદો બનાવવામાં આવે અને કોઈ પણ અધિકારી કે એમનો આઈએસ હોય કે આઈપીએસ હોય, જેના વિભાગની અંદર, જેના નેતૃત્વની અંદર પેપર લીકની ઘટના બની અને તત્કાલ રૂપે સસ્પેન્ડ કરવામાં આવે. અને ટૂંક સમયમાં નરેન્દ્રભાઈ આવે છે ગુજરાતની અંદર. નરેન્દ્રભાઈ, તમારી સરકારને તમે સૂચના આપીને જાઓ, એમને સલાહ આપીને જાઓ. જો સરકાર એની રીતે નિર્ણય ન કરવાની હોય તો અમિતભાઈ, નરેન્દ્રભાઈ અહીંયાની સરકારને થોડુંક સમજાવે, શીખડાવે. કેમ કે ભણેલા ગણેલા લોકો તો સરકારમાં બેઠા નથી. કઈ રીતે ગુજરાત રાજ્યના બેરોજગાર યુવાનોની ચિંતા સમજી શકે? તો નરેન્દ્રભાઈને પણ આપના માધ્યમથી અમારી વિનંતી છે કે ગુજરાતની સરકારને કંઈક શીખડાવીને જાઓ, કંઈક સમજાવીને જાઓ. જે રીતે તમે દેશના યુવાનોને બરબાદ કર્યા છે, એવી રીતે તમારી સરકાર ગુજરાતના યુવાનોને બરબાદ કરવાનું કામ કરે છે. અને આ 3 મુદ્દાઓની સાથે મોટું સંમેલન ગાંધીનગર, આ 3 મુદ્દા છે, એ મુદ્દા ઉપર અમે આવનારા દિવસમાં કામ કરીશું. આવનારા દિવસની અંદર 23 માર્ચે પહેલા કાર્યક્રમ નક્કી કરવાનું આયોજન હતું, પણ 23 માર્ચે દિલ્હીની અંદર લોકસભા ઘેરાવનો પણ કાર્યક્રમ છે ખૂબ મોટા પ્રમાણમાં. એટલે ભગતસિંહની શહાદતના દિવસે ગાંધીનગરની અંદર રાજ્યભરના હજારો યુવાનોને એકઠા કરીને સરકાર સામે જવાબ માંગવા માટેનું કામ કરવાનો પ્રયાસ કરીશું. પણ સમય સંજોગે 28 તારીખે સમગ્ર ગુજરાતના એક તાલુકામાંથી યુવાનોને ભેગા કરીને સરકારની સામે આજે બાયો ચલાવી રહ્યા છે લડાઈના. આ લડાઈ શેના માટે? કે ગુજરાત રાજ્યના યુવાન માટે. અને ઘણા બધા આંકડાકીય વાત કરીએ ગુજરાતની અંદર, બેરોજગારીનો આંકડો હોય, ભણેલા ગણેલા યુવાનોનો આંકડો હોય, સમયસર પગાર ન મળવો, કોન્ટ્રાક્ટ પદ્ધતિ, આઉટસોર્સિંગ, આ બધા જ મુદ્દાઓને લઈને કોંગ્રેસ પાર્ટી, યુથ કોંગ્રેસ, એનએસયુઆઈ સતત લોકોની વચ્ચે જઈને યુવાનોને જાગૃત કરવાનું કામ કરશે, યુવાનોની પડખે ઉભું રહેવાનું કામ કરશે. હું માની જિગ્નેશભાઈને વાત કરું કે વિધાનસભાની અંદરની વાતો, આપના નોલેજની વાતો મીડિયા બંધુઓને કરે. મિત્રો,
આપણે સૌ જાણીએ છીએ એમ દેશમાં અને ગુજરાતમાં બેરોજગારીનો પ્રશ્ન એ હવે એની ચરમ સીમા ઉપર પહોંચી ગયો છે. બેરોજગારીના સવાલે 45 વર્ષનો રેકોર્ડ તોડ્યો. મેં ગઈકાલે વિધાનસભામાં વાત કરી એ પ્રમાણે સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમીના સ્ટડી પ્રમાણે છેલ્લા 7 વર્ષમાં દેશમાં 8 કરોડ લોકો બેરોજગાર બન્યા. માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ દર વર્ષે 2 કરોડ રોજગારનું વચન આપ્યું હતું. એ હિસાબે છેલ્લા 7 વર્ષમાં 14 કરોડ નવો રોજગાર ઉભી કરવાની વાત મૂકી દો સાઈડમાં. 8 કરોડ લોકો જીએસટી, નોટબંધી અને વર્તમાન સરકારની અર્થનીતિના કારણે બેરોજગાર બન્યા. આખી આ પરિસ્થિતિમાં જ્યારે ગુજરાતમાં ચૂંટણીના વર્ષ દરમિયાન વિધાનસભામાં બજેટ સત્ર ચાલુ હોય ત્યારે ગુજરાતનો શહેરી અને ગ્રામીણ બેરોજગાર યુવાન એક મીટ માંડીને બેઠો હતો. એની એક નજર હતી કે આ બજેટની અંદર ઠોસ નક્કર કોઈ એનાઉન્સમેન્ટ એના રોજગારીના સવાલને લઈને કરવામાં આવશે. પણ બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે આખી ગુજરાતની બજેટની પ્રક્રિયામાં કોઈ પણ જગ્યાએ નવી રોજગારી ઊભી કરવાની વાત કરવામાં આવી નથી. એક પણ ખાલી પડેલા સરકારી પદમાં આ રાજ્યની સરકાર ભરતી કરવાની વાત કરી રહી નથી. એટલે ચૂંટણીનું વર્ષ હોય, હજારો લાખો બેરોજગાર યુવાનો મીટ માંડીને બેઠા હોય અને જાણે આ સરકારના પેટનું બિલકુલ પાણી જ ના આવતું હોય. એ પ્રમાણેનો આ સરકારનો એટીટ્યુડ કોઈ પણ સંજોગોમાં ના ચાલે. ગુજરાતમાં સહેજે કાચો પાકો અંદાજ કરીએ તો પણ 40 થી 50 લાખ લોકો બેરોજગાર છે. જે વ્યક્તિને, જે ગામડાના બેરોજગાર વ્યક્તિને કોઈ ખેત મજૂરીએ દાડીએ ના લઈ જાય ત્યારે એ વ્યક્તિ મનરેગામાં કામ કરે. ગુજરાતમાં મનરેગામાં કામ કરનારા લોકોનો આંકડો છેલ્લા 2 વર્ષમાં ડબલ થઈ ગયો. 45 લાખ લોકોએ જોબ કાર્ડ કઢાવ્યા છે. 3700 જેટલી તલાટીની પોસ્ટ આવે એમાં 22 લાખ લોકો એપ્લાય કરે છે. એટલે સહેજ પણ કાચો પાકો આપણે આંકડો કાઢીએ તો 40 થી 50 લાખ લોકો નિર્વિવાદપણે ગુજરાતમાં બેરોજગાર છે. આ તમામ લોકોને રોજગારી મળે એનું કોઈ વિઝન, એનું આયોજન તો છોડો, ખાલી પડેલા સરકારી પદમાં ભરતી કરવા માટે પણ આ રાજ્યની સરકાર તૈયાર નથી. એટલું જ નહીં, આ 20, 22, 23 જેટલા પેપરો લીક થયા, પેપરો ફૂટી ગયા, એના મુદ્દે જ્યારે રાજ્યનો યુવાન એવી અપેક્ષા રાખે છે કે વિધાનસભાના સત્ર દરમિયાન વિપક્ષ જ્યારે મુદ્દો ઉપસ્થિત કરે છે ત્યારે સત્તાધારી પક્ષ એનો ખુલાસાબંધ જવાબ આપશે. કોઈ એસઆઈટીની રચના કરવી, કોઈ તટસ્થ નિષ્પક્ષ જાંચ કરવી, ફરી આ પ્રમાણે પેપર લીક ના થાય એ પ્રમાણેનો કોઈ કાયદો બનાવવો, કશું જ નહીં. એટલે ના ખાલી પડેલા સરકારી પદોમાં ભરતી કરીશું, ના જે પેપર લીક થયા આ મુદ્દે કોઈ તપાસ સોંપીશું. ગુજરાતના બેરોજગાર યુવાનોએ જે કરવું હોય કરી લે. આ પ્રમાણેનો એટીટ્યુડ એ કોઈ પણ સંજોગોમાં ના ચાલે. ગુજરાતની અંદર 16 લાખ જેટલા સ્મોલ અને મીડિયમ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ છે. આ તમામ ઇન્ડસ્ટ્રીઝમાંથી 50% એ માંદા એકમો થઈ ગયા. એને કેશ ક્રેડિટ આપવી, એને કોઈ પ્રકારની સબસિડી આપવી, એને ફાઇનાન્શિયલ સપોર્ટ કરવો, એને કયા પ્રકારના ટ્રેન સ્કિલ્ડ લેબરની જરૂર છે એનો સ્ટડી કરી એ પ્રમાણેના લેબર આપવા, જેથી એનું ઉત્પાદન ફરી શરૂ થાય, જેથી એનું મેન્યુફેક્ચરિંગ શરૂ થાય. કશી જ કોઈ વાત નથી. તમે પ્રયોગ તરીકે 100 દિવસ જે મનરેગાના છે 200 દિવસ કરી દો. ફિક્સ પગાર આઉટસોર્સિંગ ને કોન્ટ્રાક્ટનો કર્મચારી, જે આશા વર્કર છે, આંગણવાડીની બેન છે, જીઆરસીએફનો જવાન, જે સફાઈ કામદાર, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, હોમગાર્ડનો જવાન, ફોરેસ્ટ ગાર્ડ, મધ્યાહન ભોજનના કર્મચારી, આ બધા લોકો અર્ધ બેરોજગારીની અવસ્થામાં છે. એ બધાને તમે કાયમી કરી દો, સરકારી પદોમાં ભરતી કરો, સ્મોલ એન્ડ મીડિયમ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝને રિવાઇવ કરો, મનરેગાનું બજેટ તમે ડબલ કરો. આવી કશી જ વાત નથી. જીઆઈડીસીના યુનિટ ઉભા કરો. આ જ્યારે રાજ્યની સરકાર બેરોજગારીના મુદ્દે મગનું નામ મરી પાડવા તૈયાર નથી ત્યારે ના છૂટકે આપ સૌના માધ્યમથી યુથ કોંગ્રેસ, એનએસયુઆઈ અને કોંગ્રેસ પક્ષ સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓ અને યુવાનોને અપીલ કરે છે કે તમે કોઈ પણ સંજોગોમાં 28 માર્ચે આ રાજ્યની સરકારની ઉઘરાણી કરવા માટે ચલો ગાંધીનગરનો કોલ આપો. અમે તમારા સમર્થનમાં છીએ. આ વિધાનસભાનું સત્ર પતી જાય અને રાજ્યની સરકાર પેપર લીકના મુદ્દે કંઈ ના બોલે, રોજગારી ઊભી કરવાના મુદ્દે કંઈ ના બોલે, ખાલી પડેલા સરકારી પદોના ભરતીના મુદ્દે કંઈ ના બોલે, આઉટસોર્સિંગના કોન્ટ્રાક્ટ સિસ્ટમ નાબૂદ કરવાની કોઈ વાત ના કરે, તે કોઈ પણ સંજોગોમાં અમે ચલાવવાના નથી. અને એટલે ભાઈ હાર્દિકે વાત કરી એ પ્રમાણે 28 માર્ચ ચલો ગાંધીનગરનો કોલ આપી સરકારને અમે સવાલ પૂછવાના છે કે કોઈ પણ સંજોગોમાં તમે જવાબ આપો. અને માનનીય નરેન્દ્રભાઈ પણ સાંભળ્યું છે કે અઠવાડિયા 10 દિવસમાં ગુજરાતની વિઝિટ છે, તો એ પણ જવાબ આપે કે દર વર્ષે 2 કરોડ રોજગાર તમે આપવાના હતા, એમાં ગુજરાતના ખાતામાંથી કેટલા આવ્યા, કેટલી ગુજરાતમાં તમે રોજગારી ઊભી કરી. તમે પેજ પ્રમુખ બનાવવા માટે તો એબીવીપી, આરએસએસ અને તમારી બીજી બધી વિંગ્સના લોકોને કામે લગાડો છો.
મારો તો એ સવાલ છે કે તમે જે હિન્દુ હિતની વાત કરવાનો દાવો કરો છો એ હિન્દુ સમાજના બેરોજગાર આરએસએસ અને એબીવીપી ના લોકોને પણ તમે નોકરી આપવા તૈયાર નથી. એ લોકો પણ વિક્ટીમ છે આ પેપર લીકનો. એટલે ના એની કોઈ તપાસ થાય, ના નવી કોઈ રોજગારીની વાત કરો તો નરેન્દ્રભાઈને પણ સવાલ ગુજરાતનો બેરોજગાર યુવક પૂછશે. અને ગાંધીનગરમાં જે સત્ર ચાલી રહ્યું છે એની પૂર્ણાહુતિ પૂર્વે 28 તારીખે એનએસયુઆઈ યુથ કોંગ્રેસ અને તમામ વિદ્યાર્થી સંગઠનોને અમે અપીલ કરીએ છીએ કે આપ સૌ એમાં જોડાવ અને કોઈ પણ સંજોગોમાં સરકારે આ મુદ્દે ખુલાસો કરવો પડશે કે ખાલી પડેલા પદોમાં ભરતી ક્યારે અને પેપર લીકના મુદ્દે તમે કોને તપાસ સોંપવાના છો. થેન્ક યુ. હિન્દી છે. ધન્યવાદ. हिंदीમાં जैसा कि हम जानते हैं कि इस देश में महंगाई के साथ साथ बेरोजगारी का सवाल अब उसकी चरम पर पहुंच गया है. बेरोजगारी के सवाल ने 45 साल का रिकॉर्ड तोड़ा. सेंटर फॉर मॉनिटरिंग इंडियन इकोनॉमी के स्टडीज के मुताबिक पिछले 7 साल में 8 करोड़ लोगों के रोजगार छीने गए. माननीय प्रधानमंत्री जी ने कहा था कि हर साल 2 करोड़ को रोजगार देंगे. उस हिसाब से 14 करोड़ को रोजगार देने की बात तो छोड़ो, जो थे उनके 8 करोड़ रोजगार चले गए. तो आज जब गुजरात की विधानसभा का सत्र चालू था तो हम लोगों को, गुजरात की जनता को, गुजरात के स्टूडेंट्स और युवा साथियों को ये उम्मीद थी कि जितने भी सरकारी पद खाली पड़े हैं उसमें भर्ती की कुछ अनाउंसमेंट होगी, नए एम्प्लॉयमेंट कैसे क्रिएट हो उसका कुछ बात होगा, स्मॉल और मीडियम स्केल के इंडस्ट्रीज को रिवाइव करने की बात होगी, गुजरात इंडस्ट्रियल डेवलपमेंट कॉर्पोरेशन के यूनिट्स खड़े होंगे, मनरेगा का बजट जो रोजगारी देने का एक बहुत बड़ा टूल है उसको डबल किया जाएगा. जो 22-23 पेपर लीक हुए स्कैम्स के चलते, ब्यूरोक्रेट्स और पॉलिटिशियंस की मिलीभगत के चलते गुजरात में 20-22 पेपर जो लीक हुए उसकी जांच की कोई ठोस अनाउंसमेंट होगी. उसमें से कुछ भी नहीं हो रहा है. तो न सरकार ये रोजगार देने को तैयार है, न रिक्त पड़े हुए पदों में भर्ती करने को तैयार है, न कोई जांच बिठाने को तैयार है. तो इन सब सवालों को लेकर एनएसयूआई यूथ कांग्रेस और इंडियन नेशनल कांग्रेस के हमारे सभी साथी पूरे गुजरात के स्टूडेंट्स और युवा साथियों को अपील करते हैं कि हम लोग इस सरकार को 28 मार्च को गांधीनगर में जाकर सवाल पूछेंगे कि आखिर बेरोजगारी के सवाल पर सरकार मौन क्यों हो. आप तमाम साथी भी उसमें जुड़े. तो 28 तारीख चलो गांधीनगर का हम लोग कॉल देंगे और सारे स्टूडेंट्स और बेरोजगार युवा गांधीनगर में सम्मिलित होंगे. बेरोजगारी की बात कर रहे हैं, लेकिन आए दिन जो पेपर लीक हो रहे हैं, खास करके कल युवराज सिंह ने भी एक दावा किया कि जो डिग्री है वो फर्जी डिग्री के आधार पर सरकारी नौकरियां दी जा रही है. बिल्कुल. तो ये बहुत बड़ा सवाल है गुजरात के सामने कि एक पेपर लीक हो, दूसरा हो, तीसरा हो, चौथा, और सरकार के पेट का पानी ही नहीं मिल रहा. विपक्ष ये सवाल उठा रहा है, सिविल सोसाइटी सवाल उठा रहे, एक्टिविस्ट लोग सवाल उठा रहे, मीडिया सवाल उठा रहे, और विधानसभा का सत्र चालू होने के बावजूद विपक्ष ने सवाल उठाए, उसके बावजूद मानो पेट का पानी सरकार का हिल नहीं रहे. मतलब पेपर लीक होते रहेंगे, गुजरात के बेरोजगार युवाओं के सपने चकनाचूर होते रहेंगे, हम कुछ नहीं करेंगे. इस प्रकार का सरकार का एटीट्यूड है. हम लोग डिमांड करते हैं या तो पेपर लीक ना हो, उसको लेकर कोई ठोस कानून बने, या तो राजस्थान सरकार ने जिस प्रकार से पुख्ता कार्रवाई की इस प्रकार की कोई कार्रवाई हो. सरकार उनकी पसंदगी के 4-5 अफसरों को नाम दे. विपक्ष के तौर पे हम जिसकी इंटेग्रिटी इम्पेकेबल ऐसे अफसरों का नाम हम दे. ऐसे 10 अधिकारियों की कोई कमेटी बने, एसआईटी का गठन हो, लेकिन कम से कम जांच तो हो. न खाली पड़े सरकारी पद भरने हैं, न पेपर लीक में आपको कोई जांच करनी है. मतलब विधानसभा का सत्र ऐसे ही चला जाए. जिग्नेश भाई, आपने कानून की बात की है, क्या प्रावधान चाहते हैं आप इस कानून में जो आईपीसी में ऑलरेडी कवर्ड नहीं है अगर पेपर लीक का मामला हो? नहीं, कानून की तो हम लोग डिमांड कर रहे हैं, जो हमारा अधिकार है, लेकिन वो तो बात की बात है. सिंपल एक एसआईटी का गठन करे जिसमें 3-4 अधिकारी का नाम सत्ताधारी पार्टी दे और विपक्ष के तौर पे हम 3-4 अधिकारी का नाम दे. ऐसे 8-10 अधिकारियों की बनी हुई कोई एसआईटी हो, वो जांच करे. एक भी पेपर लीक की जांच ही नहीं हो रही है. पूरा विधानसभा का सत्र जा रहा है, सरकार मौन है. लेकिन अगर बात की जाए गौण सेवा आयोग, गौण सेवा पसंदगी मंडल की, तो वहां पे 80 वोरा के वक्त पे उनको हटा दिया गया. क्या उनके खिलाफ लीगल कार्यवाही की मांग कर रही है कांग्रेस? नहीं, बिल्कुल क्यों नहीं. 80 वोरा किसी इंडिविजुअल का नाम क्यों ले. जितने भी लोग इसमें दोषित हैं, ये 22 पेपर लीक में हर एक पेपर के हिसाब से केवल 5 या 10 लोगों को हम अभियुक्त, अक्यूज मान के चले, तब भी 200-250 लोगों की गिरफ्तारी होनी चाहिए. ये तो पूरे गुजरात के 6.5 करोड़ लोगों के अरमानों के साथ खिलवाड़े. आज गुजरात का बेरोजगार युवा, जिसको मतलब प्रोग्रेसिव स्टेट बोलते हैं, इंडस्ट्रियल स्टेट है, तो उसकी तो सबसे ज्यादा उम्मीद है कि भाई उनको किसी भी कीमत पर गवर्नमेंट जॉब मिले. किसी किसान या मजदूर का बेटा पूरी रात भर पढ़ाई करके
उसके एक सपने होते हैं कि भाई मुझे कोई छोटी मोटी गवर्नमेंट जॉब मिले, पेपर लीक हो रहा है, लगातार लीक हो रहा है, सरकार कोई जवाब ही नहीं दे रही है। हार्दिक, आप लोगों का क्या वो आंदोलन का रास्ता वापिस अपना रहे हैं? देखिए, गुजरात में एक बात तो तय हो गई है कि सरकार बिना आंदोलन को सुनना नहीं चाहती। भगत सिंह का एक नारा था कि जब बहरे हो जाए तो उसके लिए धमाके जरूरी है, लेकिन हम लोकतंत्र की प्रक्रिया में एक आंदोलन के रूप में धमाका चाहते हैं ताकि लोग इकट्ठा हो। लोकतंत्र में माथे की कीमत होती, जितने ज्यादा लोग उस हिसाब से सरकार जवाब देती है। गुजरात में गांधीनगर में हम 28 तारीख को प्रदेश भर के नौजवानों को बुलाना चाहते हैं। एक कॉल दिया है कि आप आइए और अपने अधिकारों की बात वहां रखिए। ये आंदोलन राजनीतिक प्रेरित आप समझ सकते हैं तो राजनीतिक प्रेरित, और नौजवानों के अधिकारों का समझ सकते हैं तो नौजवानों के अधिकारों का। लगातार पिछले 2 साल में एक पेपर लीक होता तो मानते चलो कोई गलती हुई होगी, 22-23 पेपर लीक होते, मतलब कहीं ना कहीं बड़ा कोई घोटाला हो रहा है या कोई बड़ी साजिश है, ये भी हमें समझना पड़ेगा। आरएसएस और संघ के लोगों को कहीं पीछे से नौकरियां देने का तो षड्यंत्र नहीं है, उस पर भी जांच होनी चाहिए। सवाल ये है कि गुजरात का जो नौजवान जो सपनों के साथ आगे बढ़ना चाहता है, जो समझता है कि यार मेरा स्टेट गुजरात मॉडल जिसके नाम पर पूरे देश को बताया जा रहा है, उसी स्टेट में मैं पढ़ा लिखा हूं फिर भी नौकरी क्यों नहीं मिल रही। अगर जिस स्टेट के अंदर, जिस राज्य में इतनी बड़ी मात्रा में बेरोजगार नौजवान है तो कुछ तो सरकार को करना चाहिए। जिग्नेश ने सही कहा कि पूरा विधानसभा सत्र किस मुद्दे पे जा रहा है। कल हमारी महिलाएं अंतर्राष्ट्रीय महिला दिवस पर आंदोलन कर रही थी, उनके साथ कैसा व्यवहार किया गया। जिस महिला दिवस के दिन अगर आप ये कर सकते हैं तो आप सोचिए कि बाकी दिनों पे महिलाओं के साथ क्या होता होगा। तो सवाल तो बहुत सारे हैं और कांग्रेस पार्टी इन सभी सवालों को लेकर आक्रामकता से लड़ रही है, लेकिन हम आपके माध्यम से गुजरात की जनता को भी आह्वान करते हैं कि हम लड़ने के लिए तैयार है, आप हमारे साथ खड़े रहिए। आपके हर एक अधिकार की आवाज को मजबूत बनाएंगे और आने वाले 8 महीनों के भीतर 4.5 से 5 लाख जितनी भी सरकारी जगह खाली पड़ी, अगर नौजवान एकजुट होकर आवाज करेगा तो सरकार को सारी भर्तियां करनी पड़ेगी, पूरी ईमानदारी से करनी पड़ेगी और जो पढ़ा लिखा नौजवान है उसको रोजगार मिल सकता है। इसलिए और हमारा आपको ये बताइए कि द्वारका के चिंतन शिविर में भी एक कॉमन शब्द निकला था कि आंदोलन। कोई भी सरकार जब तानाशाही बन जाए, जब वो अहंकारी बन जाए तो उसके सामने सबसे बड़ी ताकत होती है आंदोलन, जन आंदोलन। और कांग्रेस पार्टी चाहती है कि जन आंदोलन के जरिए प्रदेश के लोगों के अधिकारों की आवाज को बुलंद बनाया जाए। 28 તારીખે તો કોલ છે। 28 તારીખે પહેલા ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં પણ કાર્યક્રમ કરીશું, નાની નાની નુક્કડ મિટિંગો કરશું, સભાઓ કરશું, દરેક લોકોને 28 તારીખે ગાંધીનગર બોલાવવાનું કામ કરીશું। સવાલ એટલો છે કે શું ગુજરાતની સરકાર ગુજરાતના યુવાનોની चिंता समझे છે કે નહીં। જો ગુજરાતના યુવાનોની चिंता समझती હોય અને ખરેખર સરકાર તો એવું કહે છે ગુજરાતમાં કોઈ બેરોજગાર નથી, અમારો બેરોજગારી દર તો તમે જુઓ, તો આપે ગુજરાતના આ કાર્યક્રમની મંજૂરી અને આપણે જોઈએ કે ગુજરાતના કેટલા યુવાનો ગાંધીનગર પહોંચે છે। સરકારે દૂધનું દૂધ ને પાણીનું પાણી પણ કરવું જોઈએ। બિલકુલ, બેરોજગારી બહુ મોટો મુદ્દો છે ગુજરાત માટે। તમારો છોકરો હોય કે મારા પરિવારનો કોઈ વ્યક્તિ હોય, ભણેલો ગણેલો હોય ને સરકાર નોકરી ન આપે તો પછી સ્વાભાવિક છે કે સવાલ તાકાતથી એની સામે થવો જોઈએ। હાર્દિકભાઈ, આ જે આંદોલન તમે કરશો એનો રૂપ કઈ રીતે તમે નક્કી કરશો, પછી ક્રાંતિકારી હશે કે કઈ રીતે એ બતાવો। આંદોલન હંમેશા ક્રાંતિકારી જ હોય, આંદોલન હંમેશા આક્રમક જ હોય। શરૂઆત કઈ રીતે કરવી એ અમારી રણનીતિનો ભાગ છે અને ચોક્કસ 28 તારીખે અમારી રણનીતિ તમને મળશે પણ ખરી। મંજૂરી મળશે એવું લાગે છે તમને? સરકાર તાનાશાહી છે, સરકાર બધા જ પ્રયાસો કરશે કેમ કે એને ખબર છે કે ગુજરાતમાં બેરોજગારીની સંખ્યા બહુ મોટા પ્રમાણમાં છે। જો ખરેખર આ એક હવા બની જાય બેરોજગારીના મુદ્દા ઉપર ને લોકો ખરેખર એ બાબતે જાગૃત થઈ જાય તો ગાંધીનગર નાનું પડે એટલા લોકો ત્યાં આવી શકે। તો હું એટલા માટે સરકારને કહું છું કે તમારે એવું કહો છો કે ગુજરાતમાં બેરોજગારી નથી તો મંજૂરી આપી દો એકવાર, જેથી દૂધનું પાણી ગુજરાતમાં થઈ જાય। ગુજરાતની અંદર બેરોજગારીનો આંકડો ખૂબ મોટો છે। તમે વિચારો, તલાટીની પરીક્ષા લેવાના હોય માત્ર 1400, 1500, 2000 લોકોને અને એની અંદર ફોર્મ ભરે 15 લાખ લોકો, 22 લાખ, 30 લાખ। કહેવાનો મતલબ હું એવું નથી કહેતો 25 લાખ બેરોજગાર હશે, એમાં 5 લાખને છોડી દઈએ છે કદાચ નોકરી કરતા, પણ 20 લાખ તો બેરોજગાર છે ને। અને હું એક બહુ સ્પષ્ટ કહું છું કે હું એવું માનું છું કે તમે 20 લાખ લોકોને ચલો એક સાથે નોકરી નહીં આપી શકો, પણ 4.5 લાખ સરકારી જગ્યાઓ ખાલી પડી છે, 5 લાખ સરકારી જગ્યાઓ ખાલી પડી છે, એ તો ભરો। અને માધવસિંહ સોલંકીની સરકારમાં મને બરાબર યાદ છે એ વખતે ગુજરાત અડધું હતું,
3 કરોડ 3.5 કરોડની વસ્તી હતી ત્યારે ગુજરાતની અંદર 11.5 લાખ કર્મચારીઓ હતા, પટ્ટાવાળાથી માંડીને ચીફ સેક્રેટરી સુધી. અને આજે ગુજરાતની જગ્યા 6.5 કરોડ લોકો થઈ ગઈ છે. 6.5 કરોડ લોકોને કર્મચારીઓ માત્ર 5.5 લાખ છે. તો કહેવાનો મતલબ સરકારી જગ્યાઓ જે ખાલી પડી છે એને ભરવા માટે તો સરકારે કામ કરવું પડે. પછી કહે છે કે અમારી જોડે ફોર્સ ઓછી છે, અમારી જોડે પોલીસ નથી, અમારી જોડે કર્મચારીઓ નથી. ભરશો નહીં તો બધું ખાલી જ રહેશે ને. 25 વર્ષ થઈ ગયા આ સરકારે કાયમી નોકરી અને યોગ્ય વેતન સાથે એક પટાવાળાની ભરતી નથી કરી. નવી શિક્ષણ નીતિ મુજબ દરેક સ્કૂલમાં વ્યાયામ ટીચર, સંગીત કલાના ટીચર અને ચિત્રકલાના ટીચર હોવા જોઈએ. 90% સ્કૂલોમાં નથી. સિમ્પલ સરકાર સામે ડિમાન્ડ છે કે તમે એનાઉન્સમેન્ટ કરો કે આટલા બેરોજગાર લોકો છે અને તમે કહો કેટલા દિવસમાં ભરતી કરશો. ખાલી પડેલા સરકારી પદનો આંકડો સરકાર પોતે જાહેર કરે અને એ કેટલા દિવસમાં એમાં ભરતી થશે એની બ્લુપ્રિન્ટ બતાવે. અચ્છા હાર્દિક, એક ગ્રેડ પે નું આંદોલન થયું હતું પોલીસ વાળાઓનું, એમની ગ્રેડ પે વધારવા માટેનું, એને લઈને પણ તમે કંઈક કહેશો? કારણ કે જે સમયસીમા આપવામાં આવી હતી સમયસીમા પૂર્ણ થઈ, કેટલીક જગ્યાએ સર્વે કરવાનો અધિકારીઓની જે કમિટી બનાવવામાં આવી હતી એનો સમયસીમા પૂર્ણ થઈ ચૂકી છે, હજુ સુધી જાહેરાત નથી. અને હાર્દિક એની અંદર જે લોકો આંદોલનના રસ્તે ઉતર્યા હતા સસ્પેન્ડ એ લોકોની પણ ડીજે ટ્રાન્સફર કરી દેવામાં આવી. ગ્રેડ પેના મુદ્દે જ્યારે પોલીસના ઘણા બધા નાના કર્મચારીઓ આંદોલનની શરૂઆત કરી, તમે તો ટ્રાન્સફર કહો છો, હું તો કહું છું ઘણા લોકોને સસ્પેન્ડ કર્યા હતા, 12 થી 16 લોકોને. ગ્રેડ પેનો મુદ્દો પણ એ રાજ્યની એક આમ જનતા માટે, પોલીસ આપણે ભૂલી જાવ પણ એ પણ એક માણસ છે, આ રાજ્યનો એક નાગરિક છે. સ્વાભાવિક રીતે અમે તો આપણા માધ્યમથી પોલીસ મિત્રોને પણ વિનંતી કરી જેને સસ્પેન્ડ કરી, આવો એ મંચ ઉપર. તમે એવું કહેતા હશો કે તમારે બોલવું છે, તમે બોલો 2-5 મિનિટ, તમે તમારી વાત લોકો સમક્ષ મૂકો કે ભાઈ પોલીસ પણ પરેશાન છે, પોલીસ પણ દુઃખી છે. સ્વાભાવિક રીતે ગ્રેડ પેનો મુદ્દો હોય કે શિક્ષકોનો મુદ્દો હોય, તમામ મુદ્દા ઉપર કોંગ્રેસ પાર્ટી લડવા માટે તૈયાર છે. કોંગ્રેસ પાર્ટી આક્રમક લડવા માટે, જેલમાં જવા અમે લોકો તૈયાર છીએ તમારા માટે, ગુજરાત રાજ્યના નાગરિકો માટે. પણ અમે આપના માધ્યમથી એટલું જ કહેવા માંગીએ છીએ કે ગુજરાતના એ દબાયેલા લોકો જેવું ઈચ્છે છે કે સરકાર અમારી ઉપર કેસ કરશે, સરકાર અમને હેરાન કરશે, તમે તમારો ડર ખોલીને એકવાર બહાર આવો અને 28 માર્ચે ગાંધીનગરના એ ક્રાંતિની પ્રક્રિયામાં બધા સાથે મળીને ગુજરાત રાજ્યના ગરીબ અને બેરોજગાર લોકો માટે એક લડાઈ મજબૂતાઈથી લડીએ. થેન્ક યુ. બિલકુલ વિવાદ. પણ ગઈકાલે પણ અમે આઉટસોર્સિંગ ફિક્સ પગાર અને કોન્ટ્રાક્ટના કર્મચારીઓની વાત કરી કે છેલ્લા 20 વર્ષથી આ લોકો રાજ્યની સરકારને સતત વિનંતી કરી રહ્યા છે. ઇન્સેન્ટિવ ઉપર આશા વર્કર બેન કામ કરતી હોય, આંગણવાડીની બેનનો 6-7 હજાર પગાર હોય, દૂધ મોંઘું, શાકભાજી મોંઘા, તેલ, ગેસનો ડબ્બો, આ આખી ભયંકર મોંઘવારીની અંદર એક 7-8 હજારમાં એક આંગણવાડીની બેનનું જીવન કઈ રીતે જાય, એક સફાઈ કર્મીનું જીવન કઈ રીતે જાય. અને પોલીસના કર્મચારીઓની વાત હોય કે કોઈ પણ ફિક્સ પગાર આઉટસોર્સિંગના કોન્ટ્રાક્ટના કર્મચારીની વાત હોય, આખી આઉટસોર્સિંગના કોન્ટ્રાક્ટની પ્રથાની નાબૂદી થવી જોઈએ. એ કર્મચારીઓને પણ અપીલ કરી કે 28 તારીખે તમે પણ જોડાઓ. બેરોજગાર, અર્ધ બેરોજગાર અને જે કોન્ટ્રાક્ટ પ્રથા આઉટસોર્સિંગના શિકાર છે બધાને અમે આહવાન કરીએ છીએ. પણ તમે આ બધું આહવાન જે તમે કર્યું ઇલેક્શનના વખતે જ તમને લોકોને કેમ બેરોજગાર યાદ આવે છે? 5 વર્ષ દરમિયાન બોલ્યા છીએ. જ્યારે પણ ફિક્સ પગાર કોન્ટ્રાક્ટના કર્મચારીઓનો પ્રશ્ન આવે ત્યારે તમારે વેબ પોર્ટલ ઉપર પણ મારા વિડીયોઝ ઉપલબ્ધ હશે. બોલ્યા જ છીએ. અને કોંગ્રેસ પક્ષે સવાલ એટલો છે કે બોલીએ છીએ. હું તો ગઈ વિધાનસભાના સત્રમાં ત્યાં સુધી બોલ્યો છું કે જે વિધાનસભાના મકાનની અંદર જે ફિક્સ પગારના કર્મચારીઓ છે, જે લિફ્ટમેન છે, સફાઈ કામદાર છે, એમને લઘુત્તમ વેતન નથી મળતું, ત્યાં પણ બોલ્યો છું. 3 દિવસ સતત આપે. પેપર ફૂટે છે, તમે કહી રહ્યા છો પેપર ફૂટ્યા, પરંતુ કોંગ્રેસ જવાબદાર પક્ષ તરીકે એક પણ પેપર કાંડ હોય કે પેપર કૌભાંડો થયા, ફૂટ્યા, તો એના એક પણ નેતા નથી લાવી શકતા, પરંતુ આમ આદમી પાર્ટી યુવરાજ આ બધા ઘટનાઓ લાવી શકે છે. તો કોંગ્રેસના નેતાઓ ત્યારે ગયા છે, ધારાસભ્યો ત્યારે ગયા છે? ભાઈ, કોઈ પણ પોલિટિકલ પાર્ટીના માણસો કે કોઈ પણ એક્ટિવિસ્ટ એ પેપર લીકની વાત કરે તો વિપક્ષ તરીકે અમારો રોલ શું હોય, એમાં સૂર મિલાવવાનો કે ભાઈ પેપર લીક ના ચાલે. એ સ્ટેન્ડ અમે લીધું છે. એ સ્ટેન્ડ ઉપર આજે પણ કાયમ છે. એટલા માટે તો ડિમાન્ડ કરીએ છીએ કે એની નિષ્પક્ષ તટસ્થ જાંચ થવી જોઈએ. પહેલા તમારા વરિષ્ઠ નેતા એવું હતા જે કે સામે જનતાને તમે લાવતા હતા મુદ્દાનો, તો તમે લોકો તમારા વિધાનસભામાંથી કોઈ એવા નેતા છે જે લાવી શકે છે એનો પ્રૂફ? લાવે જ છે ને, લાવે જ છે ને, સતત બોલી રહ્યા છીએ. વિધાનસભા ચાલવા નહીં દેતી ને તમારી સરકાર. અમારી સરકાર એક મિનિટ. એક કોઈ પણ સરકાર કોઈ પણ એક દિવસ માટે ફક્ત 3 કલાક લાઈવ ટેલિકાસ્ટની ખાતરી આપે, ચલો એ દિવસે હું સ્કેમ એક્સપોઝ કરીશ. એક આપના પત્રકાર મિત્રએ પૂછેલા પ્રશ્ન બાબતે કહી દઉં
કે ટેટ ટાટના પેપર જે ફૂટ્યું એની 70 દિવસની લડત પણ કોંગ્રેસ લઈ હતી. બિન સચિવાલય ક્લાર્કનું પણ આ જ મીડિયા રૂમની અંદરથી NSUIના CCTV ફૂટેજ સાથે આ જ રૂમમાંથી આપણે તમામ જગ્યાએ કરેલું ને આપના માધ્યમથી જેમને પ્રશ્ન પૂછ્યો એના તમામ માધ્યમોને ખબર છે કે આ મુદ્દાને NSUI યુથ કોંગ્રેસ ને કોંગ્રેસ પક્ષ લાવેલી અને સાથે સાથે આ રાજ્યમાં ફરજી ડિગ્રી ઉપર રાજ્યના એક પૂર્વ મંત્રીથી માંડીને તમામની ફરજી ડિગ્રી ઉપરનું સૌથી પહેલું MPHW નું હોય કે સેનેટરી ઇન્સ્પેક્ટરના હોય એની પણ 2016-17 ની અંદર સૌથી પહેલા એગ્રીકલ્ચરની ડિગ્રીનું પણ કૌભાંડ મેં તમારી બધાની સમક્ષ ખુલ્લું કર્યું હતું અને બધે ઓનલાઈન અવેલેબલ છે. ધન્યવાદ. થેન્ક યુ. હા એમ કેટલું કૂદો હોય તમે લોકો? નીચે ખાલી હવે એ ભાઈ 2 મિનિટ પછી મેં કીધું